નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજે સવારે વડોદરા શહેરના વાઘોડિયા 4 રસ્તા બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં અકસ્માતમાં જીવ ગુમાવનાર દીકરી મૈત્રી શાહની આંખોનું ચક્ષુદાન કરાયું છે. આજે સવારે વડોદરા શહેરના વાઘોડિયા 4 રસ્તા બ્રિજ ખાતે અકસ્માત સર્જાયો હતો, જેમાં યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ત્યારે આ અકસ્માતમાં જીવ ગુમાવનાર દીકરી મૈત્રી શાહની આંખોનું ચક્ષુદાન કરાયું છે. પરિવારજનોએ નેત્રદાનની સાથે શરીરના અન્ય અંગોનું પણ દાન કરવાનું આયોજન કર્યું હતું, પરંતુ ઘટનાને લાંબો સમય થયો હોવાને કારણે માત્ર નેત્રદાન કરી શકાયું છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર દીકરીના સ્વજનનું નિવેદન સામે આવ્યું છે, જેમાં અકસ્માત કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી શહેર પોલીસ કરે તેમ તેમની માંગ છે. તો અકસ્માત સર્જી ફરાર થનાર વાહન ચાલકના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. કપરાઈ પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો છે. પોલીસે સીસીટીવીના આધારે ફરાર વાહન ચાલકને પકડવાની તજવીજ હાથ ધરી છે. થોડા ઘણા સમયથી અત્યારે બહુ એક્સિડન્ટ વડોદરા શહેરમાં થઈ રહ્યા છે. જે રીતના નશેડીઓ ગાડી ચલાવે છે એ રીતના નિયંત્રણ થોડું આવે. અમારું સ્વજન તો આજે સવારે ઘરેથી એકદમ ખુશી આમ કોલેજ જતું હતું પારુલ યુનિવર્સિટીમાં. ત્યાં વાઘોડિયા ચોકડી અગાડી એક બોલેરો કારે અકસ્માત કરી અને ભાગી ગયેલ છે. તો તેને પણ અમારી અપીલ છે પોલીસને કે એને કડકમાં કડક સજા થાય અને એને વહેલી તકે એને પકડીને સજા કરે અને આવી રીતના હવે ભવિષ્યમાં થાય ના. અને આ જે રીતના દોડમ ગાડીઓ ચલાવે છે લોકો એના પર નિયંત્રણ લાવે. પોલીસને અને સરકારને અમારી અપીલ છે કે આ બધા પર નિયંત્રણ લાવે, જેથી બધા જેના સ્વજન ગયા હોય એને જ ખબર પડે કે આ બધું કઈ રીતના થાય છે. એટલે અમારી અપીલ છે સરકારને. જે રીતે દીકરી મૃત થઈ છે તેની ઈચ્છા પ્રમાણે તેના અંગોનું દાન પણ કરવામાં આવ્યું છે. શું દાન કર્યું છે અને શું કહી શકો? અમારા ફેમિલીના અમારી ઈચ્છા હતી કે ભાઈ છોકરીની આંખો વ્યવસ્થિત એ છે તો બીજા કોઈને ઉપયોગમાં આવી શકે, કે જેથી બીજાને આંખની દ્રષ્ટિ મળી શકે. એ અનુસાર અમે એ દીકરીની આંખોનું અમે દાન કર્યું છે. જ્યારે બીજા અંગોનું પણ ઈચ્છા હતી, પણ એ બીજા અંગો દાન થઈ શકે એમ ન હોવાથી અમે એ કરી શક્યા નથી. બ્યુરો પર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.